એક્ટિવ થયા છે કેમિકલ માફિયાઓ। જી હા, વરસાદની માહોલમાં નદીમાં છોડવામાં આવી રહ્યું છે કેમિકલવાળું પાણી છોડાતા ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવે છે। ફેક્ટરી માલિકો અને કેમિકલ માફિયાઓ સામે જીપીસીબી મુખ પ્રેક્ષક બનીને જોતું એવું હોય તેવું લાગી રહ્યું છે। વિવેકાનંદ નગરની ખારી નદીમાં ફેક્ટરી માલિકોએ કેમિકલયુક્ત પાણી છોડ્યું છે। રાત્રે અંધારામાં ફેક્ટરીઓ છોડી રહી છે કેમિકલયુક્ત પાણી। નદીના પાણીમાં મોટા પ્રમાણમાં ફીણ જોવા મળ્યા છે। જીપીસીબી અને એએમસીના અધિકારીઓની મિલીભગતના કારણે આ પરિસ્થિતિમાં કોઈ સુધારો નથી આવતો। કેમિકલના ફીણના ગોટે ગોટા જોવા મળ્યા। સ્થાનિકો હેરાન પરેશાન થઈ ચૂક્યા છે। કોર્પોરેશન તેમજ જીપીસીબીને અનેકવાર રજૂઆત છતાં શૂન્ય પરિણામ જોવા મળી રહ્યું છે। સામાન્ય રીતે કોર્પોરેશનની અંદર પ્રદૂષણ મામલે કોઈ પણ સમાધાન કરવા માગતી નથી। જે પણ ઇન્ડસ્ટ્રી દ્વારા એકમ દ્વારા આ પ્રકારની પ્રવૃત્તિ કરવામાં આવશે તો તેને ચોક્કસ ક્લોઝર પણ આપવામાં આવશે। જીપીસીબી સાથે સંકલન કરી જીપીસીબીના માર્ગદર્શન પ્રમાણે ખારી નદી હોય અથવા તો અન્ય કોઈ બીજી નદીની અંદર ફેક્ટરીઓ દ્વારા જો આ પ્રકારનું પાણી છોડવામાં આવશે તો એના ઉપર ચોક્કસ કાર્યવાહી કરવામાં આવશે અને ક્લોઝર નોટિસ સુધીની પણ કાર્યવાહી કરવામાં આવશે। જે પણ ફેક્ટરી આ પ્રકારના કેમિકલ દ્વારા પાણી નદીની અંદર છોડે તો ભૂતકાળની અંદર અને હમણાં પણ આ કાર્યવાહી ચાલુ છે। એના ઉપર ક્લોઝરની કાર્યવાહી કરવામાં આવી છે જેથી એ પાણી નદીની અંદર આવે નહીં અને કડકમાં કડક પગલાં આગામી સમયગાળા દરમિયાન પણ લેવામાં આવશે। ચોક્કસ જીપીસીબીની જે માર્ગદર્શિકા હશે એ પ્રમાણે કોર્પોરેશન કાર્યરત કરશે। જેની સામે એક્શન લેવાનું કીધું હશે તો એના સામે પણ એ પ્રકારની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। અને હવે વાત કરીશું ભાજપની કારોબારી બેઠક વિશે।